આજે નીટ 25નું પેપર ઘણા મિત્રોના ફોન હતા કે કેવું પેપર રહ્યું. તો માત્ર બાયોલોજીના પેપરનું બહુ ડિટેલ વિશ્લેષણ તમને કહું. આ વખતે પેપરમાં એક ફાયદો એ હતો કે ઇંગ્લિશ વર્ઝન ને ગુજરાતી વર્ઝન બાજુમાં હતું, જેથી વિદ્યાર્થીને ગુજરાતીમાં કંઈ ન સમજાય તો બાજુમાં ઇંગ્લિશમાં જોઈ શકે. પણ બીજી તકલીફવાળી વાત એવી હતી કે 7 જગ્યાઓ મને એવી દેખાણી કે જ્યાં ઇંગ્લિશનું ગુજરાતી જે શબ્દ કરવો જોઈએ એવો નહોતો. એટલે અહીંયા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને થોડી તકલીફ પડી શકે એવું લાગ્યું. બીજું, એક સવાલ આઉટ ઓફ સિલેબસ હતો. એક સવાલ એવો હતો કે જેની અંદર 2 જવાબ પોસિબલ હતા. હું બધાનું ડિટેલ થોડી વાત કહી દઉં તમને. દાખલા તરીકે હું પહેલાં 7 જગ્યાએ મને જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં જે એરર દેખાણી એ હું તમને કહું. તો પહેલાં એક સ્ટેટમેન્ટ હતું કે DNA ફ્રેગમેન્ટ્સ એક્સ્ટ્રેક્ટ ફ્રોમ ધ જેલ. એક્સ્ટ્રેક્ટ એટલે અલગીકરણ થાય, અથવા એનામાંથી બહાર કાઢી લેવું એવું કંઈ થાય. એની જગ્યાએ એમને ગુજરાતી શુદ્ધ કર્યું એવું લાગ્યું. તો અહીંયા ભૂલ દેખાઈ. જોકે એનાથી વિદ્યાર્થીને આન્સરમાં કોઈ ફરક નહીં પડે. એવા કેટલાક સવાલ એ હતા કે જેમાં વિદ્યાર્થીઓને આન્સર પણ બદલી જઈ શકે. તો એના માટે હું એક બે એક્ઝામ્પલ તમને આપું. 115 એક સવાલ મારી પાસે જે છે, પાર્સ ઇન્ટરમીડિયા એટલે પિટ્યુટરી ગ્રંથિનો મધ્ય ભાગ. તો પિટ્યુટરી મધ્ય ભાગને બદલે ખાલી મધ્ય ભાગ એવું લખી નાખ્યું. ત્યાં વિદ્યાર્થીને થોડું વિચાર કરવામાં મુશ્કેલી પડે. એની પછી એક જગ્યાએ ટ્રાન્સલેશનમાં એવું હતું પાર્થેનોકાર્પી, જેનું ગુજરાતી અફલિત ફળ વિકાસ એવું કરવું જોઈએ. અહીંયા શબ્દ વાપર્યો છે અંશ પરાગણ. તો અંશ પરાગણ એવો શબ્દ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ સાંભળ્યો હોય એવું મને લાગતું નથી. બીજું એક ટ્વિન્સ કે એક ટ્વિન્સ જન્મે છે, એમાં એક છોકરો અને છોકરી છે. તો એનો એક ઓપ્શન હતો જે આન્સર તરીકે આવતો હતો કે ધે આર ફ્રેટર્નલ ટ્વિન્સ. તો એનું ગુજરાતીમાં ખાલી એક શબ્દ મૂકી દીધો, સામાન્ય જોડકા, જે વિદ્યાર્થીને કદાચ સમજવામાં મુશ્કેલીઓ પડી શકે એવું હતું. એક જગ્યાએ ટ્રાન્સલેશનમાં એવું વાક્ય હતું કે ટ્રાન્સફર ઓફ એન્થેરોઝોઇડ્સ ટુ ધ આર્ચિગોનિયા ઇન પ્રેઝન્સ ઓફ વોટર. અહીંયા ટ્રાન્સફરનો મતલબ થાય વહન. એનું ગુજરાતી અહીંયા કર્યું હતું પ્રવર્તન. ટ્રાન્સફર એટલે સ્થળાંતર એવું કંઈ વાપર્યું હોત તો વધારે જલ્દી સમજાય. પ્રવર્તન એ ટ્રાન્સફર માટેનો ગુજરાતી શબ્દ તો નથી જ. બીજો એક સવાલ તમને હજી કહું કે જે મને એવું લાગ્યું કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને એને કારણે ચોક્કસપણે જવાબ આપવામાં ભૂલ થઈ હશે. એનું કારણ છે કે વિધાન સાચું કે ખોટું એ કહેવાનું હતું. એક સ્ટેટમેન્ટ છે કે DNA evolved from RNA and it is more stable genetic material. Its double helical strand being complementary resist change by evolving repairing mechanism. આ વિધાન સાચું છે. હવે એનું જ્યારે ગુજરાતી થયું ને ત્યારે વાક્ય બદલી ગયું. જુઓ, DNA RNA માંથી ઉદ્ભવ પામેલ છે અને તે વધુ સ્થાયી આનુવંશિક દ્રવ્ય છે. DNA તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલના કારણે તે સમારકામ પ્રક્રિયાના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. એ ગુજરાતીનો અર્થ સમારકામને કારણે પ્રતિરોધી અથવા સમારકામ પ્રત્યે પ્રતિરોધી એવું થઈ જાય છે. જ્યારે ઇંગ્લિશમાં અર્થ એવો નીકળતો હતો કે સમારકામ કરી શકે છે, એટલે એનામાં ચેન્જ નથી આવતા. એટલે અહીંયા વિદ્યાર્થી, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી આ વિધાન 2 ને ખોટું કહીને આવ્યા હશે, જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં એ પ્રમાણે એ વિધાન સાચું હતું. આપણે જ્યારે મેડિકલ પણ ગુજરાતીમાં એટલે કે પ્રાંતીય ભાષામાં કરવું છે એવી મોટી વાતો કરતા હોય અને આવી નીટ લેવલની એક્ઝામમાં ગુજરાતીમાં સારા નિષ્ણાંતને મૂકવામાં ન આવે તો એ ખરેખર શરમજનક વાત કહેવાય. જે કંઈ આ સાથે સંકળાયેલા છે અથવા તો જે વ્યક્તિઓ અહીંયા અવાજ પહોંચાડી શકે છે અને વિનંતી કે અહીંયા સુધી મતલબ ટ્રાન્સલેશન કરનારને કાં તો એને ગુજરાતી મીડિયમની બુકનું જ્ઞાન હોવું જરૂરી છે, ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે અને વિષય વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. અહીંયા એનો અભાવ મને દેખાયો. એક બીજો એક સવાલમાં પણ એવું હતું
કે આરએનએ ઇન્ટરફિયરન્સ, આરએનએ ઇન્ટરફિયરન્સ એનું ગુજરાતી આરએનએ અંતઃક્ષેપ એવું થવું જોઈએ, જ્યારે અહીંયા આરએનએ વ્યતિકરણ એવું ગુજરાતી કર્યું છે, જે જરા પણ યોગ્ય નથી. આરએનએ વ્યતિકરણ આવો શબ્દ જ નથી આવતો, અને જ્યારે વિધાન સાચું કે ખોટું જ્યારે બાળકે જોવાનું હોય ત્યારે વ્યતિકરણ તો છે જ નહીં, આરએનએમાં વ્યતિકરણ ન થાય એમ કરીને ખોટું કહી દેશે. જ્યારે આરએનએ એને લગતી જે વાત હતી એ કદાચ સાચી હતી. તો અહીંયા પણ એક ભૂલ મને દેખાઈ. બીજા એક ટ્રાન્સલેશનમાં ભૂલ એવી દેખાઈ હતી કે એક મિનિટ, સોરી, આની પછી ટ્રાન્સલેશનમાં ભૂલ નહોતી, આઉટ ઓફ સિલેબસ એક સવાલ હતો. અને આઉટ ઓફ સિલેબસ સવાલ એવો હતો કે ભાઈ રિડક્શનિસ્ટ બાયોલોજી, તો એવું વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલો સવાલ નહોતો. બીજો એક સવાલના 2 જવાબ આવી શકે એવું મને લાગે છે, હું તમને જણાવું. અને એ છે પેલા પેડિગ્રી એનાલિસિસને લગતો ચાર્ટ. એક પેડિગ્રી એનાલિસિસનો ચાર્ટ અહીંયા આપેલો હતો, અને હું તમને વાંચીને સંભળાવું. એમાં તો આપેલ વંશાવળીની મદદથી 3જી પેઢીના બાળકને કોઈ રોગ હોય નહીં અને વાહક હોય, એટલે 3જી પેઢીના બાળકો વાહક હોય એવી સંભાવના કેટલી છે એ શોધવાનું હતું. હવે અહીંયા જે પેડિગ્રી આપેલ છે એ પેડિગ્રી 2 બાબતોમાં પોસિબલ છે. એ છે દૈહિક પ્રચ્છન્નમાં અને એક્સ સંલગ્ન પ્રચ્છન્નમાં, ઓટોઝોમલ રિસેસિવ અને એક્સ લિંક રિસેસિવ, બંનેમાં શક્ય છે. હવે જો બાળક અહીંયા એમ વિચારે કે આ પેડિગ્રી આપેલી છે એ ઓટોઝોમલ રિસેસિવની છે, તો એનો આન્સર 1/4 આવે, 1/4 આવે. અને જો એ બાળક એવું ઈચ્છે કે એવું વિચારે કે આ એક્સ લિંક છે, તો એનો આન્સર 1/2, સોરી ઉલટું થઈ ગયું, પણ 1/2 અને 1/4 બે પોસિબલ આવતા હતા. તમે સવાલ જોજો અને આ જવાબ વિશે વિચારજો. તો મને એવું લાગ્યું કે પેપર અઘરા હોય એ સારું કહેવાય, કારણ કે વિદ્યાર્થીઓ માટે જે ખૂબ મહેનત કરી છે અને ઓછી મહેનત કરી છે એને બાય ફરગેટ કરી શકાય. પણ ટ્રાન્સલેશનમાં ભૂલોવાળા અથવા તો જે કોન્સેપ્ટમાં ભૂલોવાળા એવા પેપરનો કોઈ મતલબ રહેતો નથી. એટલે મને NEET 25નું બાયોલોજીનું જે પોર્શનવાળું પેપર હતું એ નિરાશાજનક લાગ્યું. હજી એમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ છે. બીજું, પેપરમાં જે બાકીના સવાલો હતા એ ખૂબ જ સહેલા હતા. ખૂબ સહેલા એટલે સામાન્ય વિદ્યાર્થી, 10th સ્ટાન્ડર્ડનું નોલેજ હતો, થોડું ઘણું વાંચેલું વિદ્યાર્થી પણ સારી રીતે જવાબ આપી શકે એવા હતા. ફિઝિક્સનું પેપર, એમાં ટૂંકમાં ફિઝિક્સનો પોર્શન ખૂબ જ અઘરો હતો એવું વિદ્યાર્થીઓનું કહેવું છે. વધારે વિશ્લેષણ તો વિદ્યાર્થીઓ જ્યારે પોતે કઈ રીતે જવાબ લખીને આવ્યા છે એનું વિશ્લેષણ કરે ત્યારે ખબર પડશે. ઓકે, તો આ હતું 25નું વિશ્લેષણ. થેન્ક યુ.